વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં વડોદરા જિલ્લા એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સમ્મેલા વેસ્ટર્ન રોડ પાસે નીરુ જગદીશ ઠાકોરના ઘરે દારૂ ઉતારતા હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડ પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે 3,50,000 રૂપિયાથી વધુ કિંમતની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી. ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી કાર સાથે કુલ 4,65,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. પોલીસે આરોપી નીરુ જગદીશ ઠાકોર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લામાં એલસીબીની આ સફળ કામગીરીને કારણે દારૂના ગેરકાયદેસર ધંધા પર મોટી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.